સંગીતની દુનિયામાં હજારો જોડી બની, પણ આશા ભોંસલે અને આર.ડી. બર્મન જેવી જોડી કદાચ ફરી ક્યારેય નહીં બને. 1980માં આશા ભોંસલે અને આર.ડી. બર્મનની શરૂ થયેલી આ સફર માત્ર સૂર અને તાલની ન હતી, પણ બે આત્માઓના અતૂટ વિશ્વાસની હતી. પંચમદાના જીવનના દરેક ઉતાર ચઢાવમાં આશાતાઈ તેમની સાથે મજબૂતીથી ઊભા રહ્યા. પણ 1994ની એક કાળી રાત્રિએ બધું જ બદલી નાખ્યું. જ્યારે પંચમદાએ આ દુનિયાને અલવિદા કહ્યું, ત્યારે આશા ભોંસલે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. લોકો તેમને વિનંતી કરતા રહ્યા કે તાઈ, છેલ્લી વાર પંચમદાના દર્શન કરી લો. પણ આશાતાઈએ એ રૂમમાં પ્રવેશવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ધ્રુજતા અવાજે કહ્યું હતું કે હું એ રૂમમાં નહીં જાઉં. અને આમ કરવા પાછળના કારણમાં તેમણે કહ્યું કે હું તેમને મૃત જોવા નથી માંગતી, મારે તો તેમને હંમેશા જીવતા જ જોવા છે. આ માત્ર એક હઠ ન હતી, પણ એક એવા પ્રેમનો પુરાવો હતો જે અંતિમ વિદાયને સ્વીકારવા તૈયાર ન હતો. તેમના માટે પંચમદા ક્યારેય ગયા જ ન હતા. તેઓ તો તેમની યાદોમાં, તેમના સંગીતમાં અને તેમના શ્વાસમાં હંમેશા જીવતા હતા. આજે જ્યારે આપણે આશાતાઈના નિધનના સમાચાર સાંભળીએ છીએ, ત્યારે એવું લાગે છે કે સંગીતનો એક યુગ આથમી ગયો છે. કદાચ આજે વર્ષો પછી પેલે પાર એ જ રૂમમાં પંચમદા ફરી એકવાર આશાતાઈની રાહ જોઈ રહ્યા હશે, એક નવી ધૂન બનાવવા માટે. સંગીતની આ અમર જોડીને કોટી કોટી વંદન.